કેમ છો મારા ગુજરાતના ગુજરાતી? હું શ્રી રાઠવા. અત્યારે છું મહારાષ્ટ્રમાં. આજે મહારાષ્ટ્રમાં મારો છેલ્લો દિવસ છે અને કાલથી છત્તીસગઢમાં હું એન્ટ્રી કરીશ. અને આજે અહીંયા મહાકાલી માતા મંદિરે રોકાયો છું. તમે જોઈ શકો છો પાછળ મહાકાલી માતાનું મંદિર છે. મહાકાલી માતાનું મંદિર છે, તમે જોઈ શકો છો. આજ છેલ્લો દિવસ છે મારા માટે મહારાષ્ટ્રમાં. ને આવો કંઈક નજારો છે. છે બહારનો નજારો. साइकिल राइडर? हाँ। कहाँ से हो? रामटेक। रामटेक, अच्छा। अभी कहाँ जा रहा हो? घर। घर? उधर कहाँ गए थे? उधर खिंसी। अच्छा, बहुत सारे लोग गए थे क्या? जय स्वामीनारायण। कहाँ से आप? मैं गुजरात से हूँ। गुजरात से? हाँ साइकिल से? साइकिल हाँ से? हाँ, सब प्रैक्टिस करने के लिए गए? Yes, yes, yes. अच्छा. अभी कहाँ? તારે અહીંયા જમી લીધું છે અને અહીંયા હવે કંઈક હોટલ છે. તારે જમીને હું તૈયાર થઈ જશે જવા માટે. આ ભાઈની હોટલ છે આ. અને અહીંયા હવે તારે જમી લીધું છે. હવે અહીંયા નીકળું છું અત્યારે. આ ભાઈ જમે છે આજે. આવું કંઈક છે મસ્ત મજાનો નજારો મધ્યપ્રદેશમાં. આવો कोई बाहर नो मेन रास्ता से कम से कम तो आपको नजर आऊंगा कि हाँ ये भाई मिला था। ये भाई मिला था मेरे को, बहुत खाना खिलाया. ત્યારે અહીંયા આરામ કરવા માટે અહીંયા ઉભા રહ્યા છે અમે. ને આ ભાઈ જાય છે જગન્નાથપુરી. અમે સાથે નાઇટમાં હતા. જાય છે જગન્નાથપુરી. ચાલતા ચાલતા જાય છે. હું જાઉં છું સાયકલથી યાત્રા કરું છું. અમારો બેગ છે જો સામાન બી બહુ બધું થઈ ગયું છે. ના ઘનઘોર જંગલ છે. અહીંયા કોઈ સાધન નહીં આવતું, ના કશું આવતું નહીં. આવું કંઈક છે નજારો. કંઈ જ નહીં આવતું સાધન એવું કંઈ જ નહીં. બસ મહાદેવના પ્રતાપે છે જે કંઈ છે એ. ચાલો થોડા આગળ વધીએ. અહીંયા આપણે હોટલે આવ્યા છે ચા અને નાસ્તો કરવા માટે. થોડી વાર કલાક માટે અહીંયા બેસીએ, આરામ કરીએ થોડો. અને અહીંયા આવી કંઈક ખેતી છે, આગળ ઘઉંની ખેતી છે. અને આવો કંઈક મસ્ત નજારો છે લીલો લીલો. અને આગળ બધો ડુંગર છે, પહાડ બધો તમે જોઈ શકો છો. 120 કિલોમીટરની રેન્જમાં છે. એટલો બધો જંગલ છે. આપણે 35 કિલોમીટર કાપી નાખ્યું છે જંગલ. હજુ બીજું થોડું બાકી છે 100 કિલોમીટર ઉપર. અહીંયા ભાઈબંધ ફોટા પડે છે, વિડીયો કંઈક કરે છે, આવું કંઈક કરે છે. અને તો ફોટો ખેંચે છે કે રીલ બનાવે ખબર નહીં પડતી, પણ સ્ટાઇલિશમાં ઊભો રહે છે આ ભાઈ. મારી સાયકલ છે. અને અહીંયા આ વિડીયો થોડો કટ કરું, થોડો આગળ વધીએ હવે. બધામાં જમવા બેઠા છે અત્યારે. મહારાષ્ટ્રના ભાઈઓ છે આ બધા. પ્રવાસ આવ્યા છે અહીંયા બાલાજી મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે. અહીંયા બસ અત્યારે જમવા બેઠા છે. આપણે હોટલે પહોંચી ગયા છે અત્યારે. અને આવો કંઈક નાઇટનો નજારો છે. ને આ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ હવે. બાય બાય બધાને.